પતિના અપહરણના કેસમાં હવે મોટો ઘટસ્ફોટ થયો છે। અપહરણ બાદ કેનાલમાં ધક્કો મારી પતિની હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે। તો કરાઈ કેનાલમાં પતિને ધક્કો માર્યો હોવાનો અધિકારીઓની કબૂલાત છે। તો જે પ્રમાણેની આખી આ ઘટના સામે આવી છે, પત્નીએ હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે। પત્નીએ જ તેના પ્રેમી અને મિત્રો સાથે મળીને આ ષડયંત્ર ઘડ્યું હતું અને પતિ ક્યાં જવાનો છે તેની માહિતી પત્નીએ જ તેના પ્રેમી અને સાગરીતોને આપી હતી। યુવકની એક્ટિવાને ટક્કર મારી અપહરણ કરાયું હતું। પોલીસ અને ફાયર વિભાગની ટીમે કરાઈ કેનાલમાં હાથ ધરી છે યુવકની શોધખોળ। પોલીસે પત્ની સહિત 4 આરોપીની ધરપકડ કરી છે। તો યુવક કયા રસ્તેથી પસાર થવાનો છે આની માહિતી તેની પત્ની પાસે હતી જ અને એ જ માહિતીના આધારે પત્નીએ તેના પ્રેમી અને સાગરીતો સાથે મળીને આ કાવતરાને અંજામ આપ્યો છે। તો પહેલાં યુવકની એક્ટિવાને ટક્કર મારી અને ત્યારબાદ અપહરણ કર્યું અને બાદમાં કરાઈ નજીક કેનાલમાં યુવકને ધક્કો માર્યો હોવાનો પણ ખુલાસો થયો છે। હાલ યુવકનો પરિવાર આઘાતમાં છે। પોલીસે 4 આરોપીની ધરપકડ કરી વધુ ખુલાસાઓને લઈ પૂછપરછ હાથ ધરી છે। કરાઈ પાસે જે નર્મદા કેનાલ પસાર થઈ છે ત્યાં ઉઠાવીને ત્યાં લઈ ગયેલા અને ત્યાંથી આ લોકો કેનાલમાં એને ધક્કો મારી દીધો છે। એ જાણકારી પછી પોલીસ તુરંત જ ફાયર બ્રિગેડને બોલાવી અને આજુબાજુના તરવૈયાને પણ બોલાવી અને જો કેનાલમાં બોડી અથવા જૂતો અથવા મરણ ગયેલ મળે તો તેની શોધખોળ ચાલુ છે। તો યુવકના 100થી વધુ સગા સંબંધીઓએ અડાલજ પોલીસ સ્ટેશને હોબાળો મચાવ્યો। ગઈકાલથી યુવકના અપહરણ બાદ આરોપી ઝડપાયા છતાં યુવકનો અતોપતો ન હોવાથી પરિવારજનોએ હોબાળો મચાવ્યો છે। પરિવારજનોએ અડાલજ પોલીસ તપાસ ન કરતી હોવાનો પણ આરોપ લગાવ્યો। એનું અપહરણ થયું છે। એ પાછળથી એ ગાડીવાળા આવ્યા છે, 3 જણા ફોર વ્હીલર લઈને અને એને એક્ટિવાને ટક્કર મારી છે અને ટક્કર માર્યા બાદ એને બેહોશ કરીને એને ઉઠાયા બાદ પછી ગાડીમાં નાખીને અને 3 જણા રવાના થઈ ગયા છે। એને ઉઠાઈને 24 કલાક થઈ ગયા, અમે રિપોર્ટ નોંધાય હજુ સુધી એનો કોઈ નિકાલ આવ્યો નથી। એટલે અમે અહીંયા પોલીસ સ્ટેશનમાં જાણ કરી। ત્યારના કાલના અમને એમ જ કે હમણાં મળે બાબો। મારું કેવું એક જ છે કે એમના આખા પરિવારને ઉઠાવીને અને અહીં મારા સામે હાજર કરો, મારા બાબાને લાવવા માટે, અને મારે મારો છોકરો જોઈએ।